હેલો મિત્રો, હું આજે તમારા માટે ફરી લઈને આવી છું એક નવો જ નિબંધ, ચર્ચાપત્ર અને પત્ર લેખન. તો મારી આ ચેનલને લાઈક, શેર કરજો, કમેન્ટ્સ કરજો અને તમારે જે નિબંધ, ચર્ચાપત્ર જોઈતું હોય તો મને કમેન્ટ્સમાં જરૂર જણાવજો. અને આ પહેલાં હું સમાસ, સંધિ અને જોડણીના નિયમ સાથે ઉદાહરણ સાથે સમજાવે છે. તે વ્યાકરણનો એક ટોપિક કાલે જ મેં મૂક્યો છે, એ પણ તમે જોઈ લેજો. તે ઘણો ઉપયોગી થાય એમ છે. ધોરણ 9 થી 12ના જે મોસ્ટ આઈએમપી જે નિયમો છે તે જ મેં આપ્યા છે. ચલો તો હવે શરૂઆત કરીએ નિબંધથી. તો નિબંધ: રમતગમત અને યોગનું શિક્ષણમાં મહત્વ, સ્વસ્થ શરીર સમર્થ રાષ્ટ્ર. નિબંધની પ્રસ્તાવના જોઈએ કે શરીર માધ્ય ખલુ ધર્મ સાધનમ. શરીર એ તમામ ધર્મ અને કાર્યો પૂર્ણ કરવાનું પ્રથમ સાધન છે. વર્તમાન સમયમાં શિક્ષણ માત્ર પુસ્તકીય જ્ઞાન કે માર્ક્સ લાવવા પૂરતું સીમિત બની ગયું છે. આજના ડિજિટલ યુગમાં સ્ક્રીન ટાઈમ વધવાથી બાળકોમાં શારીરિક પ્રવૃત્તિઓ ઘટી છે. શાળા સ્તરે રમતગમત અને યોગનો સમાવેશ એ માત્ર મનોરંજન નથી, પરંતુ વિદ્યાર્થીના શારીરિક, માનસિક અને ચારિત્રિક વિકાસ માટે અનિવાર્ય અંગ છે. તો શિક્ષણમાં રમતગમત અને યોગના લાભો શું શું છે તે જોઈએ. તો શારીરિક સ્વાસ્થ્ય અને એકાગ્રતા. તો રમતગમત છે તે એક વિદ્યાર્થીને સ્વાસ્થ્ય અને એકાગ્રતા શીખવે છે. રમતગમતથી શરીર મજબૂત બને છે અને યોગ તથા પ્રાણાયામથી મનની એકાગ્રતા, યાદશક્તિમાં વધારો થાય છે. જીવન કૌશલ્યનો વિકાસ. તો આ રમતગમત અને યોગ દ્વારા જીવન કૌશલ્યનો વિકાસ થાય છે. રમતના મેદાનમાં બાળક ટીમવર્ક એટલે કે જૂથમાં કામ કરવું, નેતૃત્વ, શિસ્ત અને હાર જીતને પચાવવાની ખેલદિલી શીખે છે. તણાવમુક્ત. તો તણાવમુક્ત પરીક્ષાના ભય અને માનસિક તણાવમાંથી મુક્તિ મેળવવા માટે યોગ અને રમતો શ્રેષ્ઠ ઔષધિ સમાન કાર્ય કરે છે. હવે તો તેના પડકારો જોઈએ કે વર્તમાન સ્થિતિ અને સન્મુખ પડકારો. શાળાઓમાં રમતગમતના મેદાનોનો અભાવ અને પીટીના તાસને ગૌણ ગણવાની માનસિકતા. વાલીઓ દ્વારા માત્ર અભ્યાસ પર દબાણ અને આઉટડોર રમતો પ્રત્યે ઉદાસીનતા. સુધારાના ઉપાયો. તો NEP 2020નો સંદર્ભ. તો નવી શિક્ષણ નીતિમાં રમતગમતને મુખ્ય અભ્યાસનો ભાગ બનાવવો. ખેલ મહાકુંભ અને ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ જેવી સરકારી યોજનાઓ દ્વારા શાળા સ્તરે રમતવીરોને પ્રોત્સાહન આપવું. ઉપસાર જોઈએ તો જે દેશના મેદાનો ખીલેલા હોય છે તે દેશના હોસ્પિટલો ખાલી હોય છે. ભારતને સક્ષમ અને સબળ બનાવવું હોય તો શિક્ષણમાં અક્ષર જ્ઞાનની સાથે રમતગમત અને યોગને પણ પ્રાધાન્ય આપવું જ પડશે. હવે બીજું છે ચર્ચાપત્ર. તો ચર્ચાપત્ર એ પણ મોસ્ટ આઈએમપી જેવું છે કે સામાજિક માધ્યમો પર ફેલાતી અફવાઓ અને સાયબર સુરક્ષા. તો સાયબર સુરક્ષા. સાયબર સુરક્ષા. તો જે સોશિયલ મીડિયા દ્વારા જે ગેરરીતિ અને અફવાઓ જે ફેલાય છે તેના કારણે
તેના કારણે શું શું થાય છે તે ચર્ચાપત્ર દ્વારા આપણે જણાવવાનું છે. તો જમણી બાજુ લખવાનું છે અબક, પછી સરનામું લખવાનું છે. તો સરનામામાં સરનામું પંક્તિ 1, સરનામું પંક્તિ 2, શહેર અને તારીખ લખવાની છે. પછી ડાબી બાજુ લખવાનું છે કે પ્રતિ, તંત્રી, શ્રી, દિવ્ય ભાસ્કર અથવા તો ગુજરાત સમાચાર દૈનિક અને શહેર. અને વિષય લખવાનો છે. વિષય તો સોશિયલ મીડિયા પર ફેલાતી, તો સોશિયલ મીડિયા પર ફેલાતી ફેક ન્યૂઝ, અફવાઓ અને નાગરિકોની સાયબર જાગૃતિ અંગેનું ચર્ચાપત્ર પ્રકાશિત કરવા બાબતો. અને સંબોધન લખવાનું છે કે સંબોધન તો આદરણીય તંત્રી શ્રી. તો શરૂઆત કરવાની છે કે આપના લોકપ્રિય અને બહોળો વાચક વર્ગ ધરાવતા દૈનિક સમાચાર પત્રની અભિપ્રાય એટલે કે ચર્ચાપત્ર કોલમમાં મારો આ અગત્યનો વિચાર પ્રકાશિત કરવા નમ્ર વિનંતી છે. હવે આડી લીટી દોરવાની છે અને ચર્ચાપત્રનું શીર્ષક આપવાનું છે. તો આ રહ્યું આપણું શીર્ષક કે ડિજિટલ ક્રાંતિ કે અફવાઓનું વાવાઝોડું. સાચે જ વિવેકપૂર્ણ ઉપયોગની જરૂર. હવે ચર્ચાપત્ર લખવાની શરૂઆત કરવાની છે કે આજના આધુનિક સમયમાં સોશિયલ મીડિયા માહિતીના આદાન પ્રદાનનું એક સશક્ત માધ્યમ બન્યું છે, પરંતુ તેની સાથે જ બિના ચકાસાયેલી માહિતી કે અફવાઓ અને સાયબર ક્રાઇમનું પ્રમાણ ખૂબ જ ચિંતાજનક હદે વધી રહ્યું છે. તો વોટ્સએપ કે ફેસબુક પર સત્યતા ચકાસ્યા વગર ફોરવર્ડ કરવામાં આવતા મેસેજ સમાજમાં ભય, હિંસા અને અશાંતિ ફેલાવે છે. આ ઉપરાંત ડિજિટલ સાક્ષરતાના અભાવે સામાન્ય નાગરિકો નાણાકીય ફ્રોડનો ભોગ બની રહ્યા છે. હવે સૂચનો જોવાના છે. આ રહ્યા સૂચનો. તો દરેક નાગરિકે ફેક્ટ ચેક કર્યા વિના કોઈ પણ ભડકાઉ કે સંવેદનશીલ મેસેજ આગળ ફોરવર્ડ ન કરવો. ચકાસ્યા વગર મેસેજ ફોરવર્ડ ન કરવો. શાળાઓ અને કોલેજોમાં સાયબર સિક્યોરિટી અને ડિજિટલ એથિક્સ વિષય પર વર્કશોપ યોજવા. સાયબર ક્રાઇમ અને અફવાઓ ફેલાવનાર વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કડક બનાવવી. આ રહ્યું આશા છે કે આપના અખબાર દ્વારા આ જાગૃતિજનક મુદ્દો વાચકો સુધી પહોંચશે. જમણી બાજુ આપણે લખવાનું છે કે આપનો વિશ્વાસુ અબક. હવે ચર્ચાપત્ર જોઈએ. ચર્ચાપત્ર જોઈ લીધું. હવે આપણે જોવાનું છે કે પત્રલેખન. તો પત્રલેખન મોસ્ટ આઈએમપી છે કે શાળામાં સ્વચ્છતા અભિયાન અને વૃક્ષારોપણ કાર્યક્રમની મંજૂરી માગતો પત્ર. તો જમણી બાજુ લખવાનું છે અબક, આચાર્યશ્રી, સરકારી હાઈસ્કૂલ, ગામ, શહેર કે ગામ અને તારીખ. હવે ડાબી બાજુ લખવાનું છે કે પ્રતિ, જિલ્લા શિક્ષણ
શિક્ષણાધિકારી શ્રી, જિલ્લા શિક્ષણ કચેરી, પછી શહેર અને એટલે કે જિલ્લાનું નામ અને વિષય. તો વિષય છે કે શાળામાં હાથ ધરવામાં આવનાર એક પેડ માં કે નામ અંતર્ગત વૃક્ષારોપણ અને સ્વચ્છતા પખવાડિયાની મંજૂરી અંગે સંબોધનમાં લખવાનું કે આદરણીય સાહેબ શ્રી. પછી શરૂઆત પત્રની કરવાની છે કે સવિને જણાવવાનું કે આપણી શાળાના ઇકો ક્લબ અને એનએસએસ યુનિટ દ્વારા આગામી સપ્તાહ દરમિયાન શાળા કેમ્પસ તથા આસપાસના વિસ્તારમાં વૃક્ષારોપણ શિબિર અને સ્વચ્છતા જાગૃતિ પખવાડિયું યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ હેઠળ શાળા પરિસરમાં 100 થી વધુ ઔષધીય અને છાંયડા આપતા વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે તથા વિદ્યાર્થીઓ દ્વારા ગ્રામજનોમાં સ્વચ્છતા અને જાગૃતિ રેલી કાઢવામાં આવશે. આ પર્યાવરણલક્ષી અને સામાજિક પ્રવૃત્તિ યોજવા માટે આપશ્રીની કચેરી તરફથી જરૂરી મંજૂરી અને માર્ગદર્શન મળી રહે તેવી નમ્ર વિનંતી છે. આપશ્રીના સકારાત્મક પ્રતિસાદની અપેક્ષા છે. તો હવે જમણી બાજુ લખવાનું છે કે આપનો સ્નેહાધીન લિખિતન અબ ક આચાર્ય શ્રી. તો આ હતો આજનો આપનો નિબંધ, ચર્ચાપત્ર અને પત્ર લેખન. તો મને આશા છે કે આપને જરૂર ગમ્યો હશે.